ગોલ્ડ બ્લેડર સ્ટોન નીકળી શકે? હા, ઘણાના નીકળી ગયા. કેટલાય છે. સૌથી પહેલો અમારે કેસ હતો દુબઈ, નાયક, આખું નામ ભૂલી ગયો છું, પણ એનો સૌથી પહેલો કેસ હતો. પછી તો ઘણાના, સુરતના કાળુભાઈ સાવલિયા છે. જેમ ગોલ્ડ બ્લેડર સ્ટોન ખોટું ખાવાથી બન્યો, એમ હવે સફાઈ કરવાથી એ રિવર્સ થશે. કણ 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 ઘસાતું ઘસાતું ઓછું થતું થતું ગોલ્ડ બ્લેડર સ્ટોન નીકળી જશે. કોઈ પણ સ્ટોન નીકળી જશે. કોઈ પણ કિડની સ્ટોન હોય તો એ ભલે ગમે તે હોય. પ્રયોગ શરૂ કરતા વચ્ચે કોઈ ક્રિટિકલ પરિસ્થિતિ ઊભી થાય તો શું કરવું? ક્રિટિકલ એટલે કેવી? હા, બહુ તો શું થઈ જાય? હા, તો આપણે ક્રિટિકલ કન્ડિશનમાં ભગવાનને યાદ કરવા. આપણો રક્ષણ કરનાર ભગવાન છે, આપણો જન્મદાતા ભગવાન છે, આપણું લાલન પાલન કરનાર ભગવાન છે. તો એવે વખતે ખાવા પીવાનું બંધ કરી પ્રભુ ભજન વધારે. હા, અને એ આસાનીથી થાય. ક્રિટિકલ કન્ડિશનમાં આપણે કહીએ તો કંઈક એવું જ આપણે વિચારતા હશું કે કંઈક ખાવું પડે, એવું કંઈ જરૂરી નથી. આપણી હાજરી જરૂરી હોય. માનો કે આપણે ઘેર જ લગ્ન પ્રસંગ છે, અમારે ઘેરમાં ઘણા લગ્ન પ્રસંગ ઉકેલ્યા, અમે કોઈથી ખાધું નથી, લોકોને ખવડાવ્યું જે ખાતા હોય એ એક સમય એવો આવશે કે ત્યાંય પછી અહીંયા જે ખવડાવીએ લગ્નમાં એવું જ ખવડાવવાનું. એવા ઘણા લોકો છે. એક પ્રદીપભાઈ શાહ છે મુંબઈમાં, એને સુરતમાં એના દીકરાના લગ્ન કર્યા અને એણે નક્કી કર્યું કે આ NDS પ્રમાણેનું જ ભોજન જમાડવું. ઘણો વિરોધ થયો, પણ કે મારે તો આ જ કરવું. એને જ કહ્યું એ કે જમાડવા છે મારે, શું જમાડવું એ મારે નક્કી કરવાનું, મેનુ મારે નક્કી કરવાનું. તમારે જમવું હોય તો જમો, નહીં તો તમારી મરજી, હોટલમાં જઈને જમી લેજો, બાકી હું તો આ જમાડી. એટલે એવા ઘણા છે કે જે હવે ધીમે ધીમે પરિવર્તન લાવે. ડુંગળી લસણ, ડુંગળી લસણ બટેટા શક્કરિયા લઈ શકાય. કંદ અને મૂળ એમાં આ વસ્તુ આવે. ઘણાને ધાર્મિક બાદ હોય અને ન લેવા હોય તો એના વગર ચાલે, પણ જો લે તો એમાં કઈ વાંધો નથી. મારા અમે બા કહેતા, માતુશ્રી કહીએ કે મમ્મી કહીએ, અત્યારે એ વૈષ્ણવ સંપ્રદાય પાડે એ લસણ ડુંગળી ખાવાથી દૂર રહેતા, અમને દૂર રાખતા, અમે રહ્યા. પણ NDS ફોલો કર્યા પછી આવા બધા વિચારો આવે ને, સવાલ થાય. એટલે પછી વિચાર્યું કે લસણ ડુંગળી શું કામ ના ખાવા? ભલે નથી આપણે ખાતા, પણ એનું કારણ છે. તો એવું જાણવા મળતું કે એનાથી સ્વભાવ તામસી થઈ જાય. એટલે એ પછી વિચાર્યું કે ચાલો લસણ ડુંગળી ખાય છે, આપણા સંપર્કમાં આવનારા એના સ્વભાવ કેવા છે એ જોઈએ. અને જે લસણ ડુંગળી નથી ખાતા, જન્મથી નહીં, દરેક પેઢીઓથી
એના સ્વભાવ કેવા છે એ જોઈએ. તો એમાં ક્યાંય મેળ બેઠો નહીં, તાળો મળ્યો નહીં. કારણ કે જે 2-5 પેઢીથી જેને લસણ ડુંગળી તેના કુટુંબમાં ખવાના જ નથી, હવે એ એટલા બધા ક્રોધીના, એટલા બધા તામસી સ્વભાવના જોયા કે આ બધું ખોટું છે. અને સામે પક્ષે એ પણ જોયું કે લસણ ડુંગળી ભરપૂર ખાવાવાળા એને લગભગ રોજ જોઈએ. હવે છતાં એનો સ્વભાવ એકદમ સોબર, શાંત. એટલે કીધું આ બધી ખોટી ધાર્મિક માન્યતાઓ છે. એટલે મેં પછી પ્રયોગ કર્યો કે લાવો ખાઈ જોઈએ, શું થાય. પણ એની એવી કોઈ અસર વર્તાણી નથી. અત્યારે અમે કંઈ લસણ ડુંગળી ખાતા નથી, પણ નથી ખાતા એમાંય નથી, ખાવું પડે તો ખાઈ લઈએ. એટલે એવું કંઈ નથી. હવે બીજી રીતે જોઈએ તો શાસ્ત્રો શ્રીમદ ભગવદ્ ગીતામાં ખોરાકના 3 પ્રકાર બતાવ્યા છે. એક સાત્વિક જનોને પ્રિય એવો, એક રાજસી જનોને પ્રિય એવો, એક તામસી જનોને પ્રિય એવો. તો એમાં રાજસી તામસીમાં એવું લખ્યું છે કે તીખો, કડવો, ખારો, ખાટો, દુર્ગંધયુક્ત, વાસી આવો ખોરાક તામસી અને રાજસી જનોને પ્રિય હોય છે. અને એને કારણે પછી એની જીવન એવું બને છે, એને રોગો થાય છે, એ દુઃખી રહે છે, એવું બધું વર્ણન છે. એટલે જોયું કે ડુંગળી ને લસણ એ બે તીખા પણ છે અને દુર્ગંધવાળા પણ છે. તો આ દ્રષ્ટિએ ખવાય નહીં. એટલે આ જુદા જુદા આધાર લીધા. એટલે અમે ખાવાથી દૂર રહીએ છીએ, પણ સાવ નથી ખાતા એવું પણ નથી. આ મારો પોતાનો અનુભવ. હવે બટેટા શક્કરિયા એ અમુકમાં નથી ખાતા, જૈનોમાં ને એમ તેમ ન ખાય, એમાં કંઈ વાંધો નથી, કાંઈ ભારે ભોજન છે. પણ ખાવા હોય તો કોઈ ખોટું નથી, શાસ્ત્રોક્ત છે. કંદ, મૂળ, ફળ, ફૂલ, પાંદડા, પાણી, હવા ને પ્રકાશ, આ માણસનું ભોજન ભગવાને આપેલું છે. એટલે ખાય તો કંઈ એમાં હરકત નથી, ન ખાય તો એ સારી વાત છે.